કરી લઈએ કોટન ઇન્ડસ્ટ્રીઝની શું માંગ છે અને કોટન ઇન્ડસ્ટ્રીઝની માંગને કરવા માટે આપણી સાથે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા જોડાયેલા છે. અતુલજી, આપનું પણ આ ખાસ શો ઉપર સ્વાગત છે. અને કોટન ઇન્ડસ્ટ્રીની જો આપણે માંગની વાત કરીએ, આ બજેટમાંથી કોટન ઇન્ડસ્ટ્રીઝની ખાસ કરીને કઈ કઈ માંગ છે? કારણ કે કોટન અને ટેક્સટાઇલ આ ખાસા મહત્વના સેક્ટર રહ્યા છે આપણી ઇકોનોમીના પિલર્સ માટે પણ. અને 2024માં અહીંયા આગળ ઘણી બધા પ્રોબ્લેમ્સ જોવા મળ્યા હતા. તો હવે આ બજેટમાં આ બધા પ્રોબ્લેમ્સ અહીંયા આગળથી સોલ્વ થઈ શકે એ રીતની કઈ માંગો છે? કેમ કે ઇમ્પોર્ટ ડ્યુટીની માંગ છે, ફેરફાર કરવાની, PLI સ્કીમ, ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળથી ચર્ચા કરવાની છે. તો આ મુખ્ય માંગો આપની આ બજેટ પાસેથી અપેક્ષાઓ કઈ બની રહી છે? જી નમસ્તે જર્નાબેન. અમારા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની જે કોટન માટે અને અમારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટેની 3 થી 4 ડિમાન્ડ અમે મૂકી છે ગવર્મેન્ટ પાસે. એમાં નંબર 1 અમારી જે ડિમાન્ડ છે એ નવી સીડ ટેકનોલોજી અમને આપવામાં આવે. કારણ કે હમણાં જે સીડ આપણે ગ્રો કરીએ છીએ બીટી સીડ એ 2003માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. આજે 20 વર્ષ થઈ ગયા. એટલે સીડ એક નવી આપવામાં આવે તો આપણી જે હમણાં ઈલ્ડ છે ઇન્ડિયાની એ ઘટીને 400 કિલો થઈ ગઈ છે, જ્યારે વર્લ્ડની એવરેજ ઈલ્ડ 800 કિલો છે. તો એક તો આપણી ઈલ્ડ વધી શકે. નંબર 2, આપણા ફાર્મરને કપાસ ઉગાડવાનો ખર્ચ 100 કિલોનો 5,000 થી 6,000 રૂપિયા કિલો આવે છે અને એ વેચે છે 7,500 રૂપિયામાં. એટલે એમને બહુ પ્રોફિટ નથી મળતું. તો જો આ નવી સીડ આપવામાં આવે તો ફાર્મરનો ખર્ચો 50% ઘટી જાય અને એમનો 100 કિલોનો ઉત્પાદન 3,000 રૂપિયામાં કરી શકે. તો સીડ આપવી જોઈએ. આપણું ઉત્પાદન ઘટીને હમણાં 305 લાખ ગાંસડી આવી ગયું છે, જે એક સમયે આપણે 400 લાખ ગાંસડીનો ક્રોપ હતો. જો નવી સીડ આપવામાં આવે તો આપણું ક્રોપ પ્રોડક્શન જે છે એ 500 લાખ ગાંસડી સુધી ઇમિડિયેટલી એક વર્ષમાં આપણે પહોંચી શકીએ. એટલે સીડ ટેકનોલોજી નવી આપવા માટે એક ડિમાન્ડ છે. બીજી જે આપણી ડિમાન્ડ છે એ કોટન ઉપર છેલ્લા 2-3 વર્ષથી ગવર્મેન્ટે 11% ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી છે. એની વજહથી શું થાય છે કે હમણાં તો આપણું રૂ અને ઇન્ટરનેશનલ રૂ સેમ ભાવ છે, પણ ઘણીવાર ઇન્ટરનેશનલ રૂ વર્લ્ડમાંથી આપણી ઇન્ડિયન મિલોને 4,000, 5,000, 3,000 રૂપિયા સસ્તું મળી શકે છે. પણ આ ડ્યુટી હોવાથી મિલો ઇમ્પોર્ટ કરી નથી શકતી. તો એક અમારી માંગ છે કે આ ડ્યુટી કાઢી નાખવામાં આવે, જેથી આપણી મિલો બાંગ્લાદેશ, ચાઇના અને એવી ઘણી બધી વર્લ્ડમાં જે નંબર 1, 2 છે એ લોકો સાથે આપણે કોમ્પિટિશન કરી શકીએ. અમે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કીધું હતું કે ભાઈ ફાર્મરની એરાઇવલ 1 ઓક્ટોબરથી કરીને 31 માર્ચ સુધી 90% ફાર્મર માલ વેચી નાખે છે. તો એ સમયમાં ડ્યુટી ન કાઢો 6 મહિના, અને જે બીજા 6 મહિના છે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર ત્યાં સુધી અગર ડ્યુટી કાઢી નાખો તો ફાર્મરને પણ ફાયદો થાય અને સ્પિનિંગ મિલને પણ ફાયદો થાય. એટલે એ અમારી એક બીજી ડિમાન્ડ હતી. નંબર 3 અમારી જે ડિમાન્ડ હતી એ ડ્રીપ ઇરિગેશન માટે અગર મોટી સબસિડીઓ ફાર્મરને આપવામાં આવે તો ડ્રીપ ઇરિગેશન વધી શકે છે. અને ડ્રીપ ઇરિગેશનમાં ફર્ટિલાઇઝેશન અને જો ડેન્સિટી પ્લાન્ટિંગની પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, એ જો કરવામાં આવે તો ઘણી જગ્યાએ અમે જોયું છે કે ઈલ્ડ 100% વધી જાય છે. તો ફાર્મરોને ડ્રીપ ઇરિગેશન કરવા માટે જો પ્રોત્સાહિત કરવા માટે સારી સબસિડી બજેટમાં ગવર્મેન્ટ આપે તો એનો ફાયદો બી પ્રોડક્શન વધારવામાં થઈ શકે છે. અને બીજું અમે કીધું કે જે બ્રાઝિલ જેવા દેશ છે જે હમણાં 2 વર્ષથી કોટન ઉગાડે છે, એ લોકોની ઈલ્ડ 2400 કિલો છે આપણી 400 કિલોની સામે. તો એ લોકો ત્યાંના ફાર્મર કેવી રીતે 2400 કિલોની ઈલ્ડ લે છે એ જાણવા માટે અગર ગવર્મેન્ટ થોડા પૈસા આપે અને એક કમિટી ફોર્મ કરે જેમાં CCI, CI, ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના ઓફિસરો, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના ઓફિસરો જો એક ટૂર બ્રાઝિલ કે ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી જ્યાં 2000 થી 2400 કિલોની ઈલ્ડ લે છે, તો ત્યાં જો આ કમિટી જઈને જોવે કે આ કેવી રીતે આ લોકો આપણાથી 5 ગણી 6 ગણી ઈલ્ડ લે છે, તો એક આઈડિયા આવે અને આપણો દેશ પણ એની પાછળ જાય અને
જે આપણા પ્રધાનમંત્રીનું સપનું છે કે ફાર્મરોની યીલ્ડ, ફાર્મરોની ઇન્કમ વધે, એ આના થ્રુ પણ આપણે કરી શકીએ એવા અમારા બધા ડિમાન્ડ કરી છે. જી ઝરનાબેન. ઓકે, તો આ ઘણી બધી ડિમાન્ડ જે છે કોટન ઇન્ડસ્ટ્રીઝ તરફથી કરવામાં આવી છે. અહીંયા આગળ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફારની તો વાત જ છે, પણ અહીંયા આગળ પણ ઉત્પાદન વધારવા માટે સીડને લઈને પણ થોડા એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત અહીંયા આગળ પણ કરવામાં આવી છે. તો એગ્રી સેક્ટરની ઘણી બધી અપેક્ષાઓ છે. આગળ ઓવરઓલ એગ્રી સેક્ટરની પણ કઈ અપેક્ષા છે એની પણ આપણે ખાસ ચર્ચા કરીશું.